नमस्कार। विद्या विवादाय धनम मदाय शक्ति परेशां परिपीडनाय हलस्य साधोर विपरीत मेतद જ્ઞાનાય દાનાય ચ રક્ષણાય। એટલે કે દુર્જન પોતાની વિદ્યા વિવાદ માટે, ધન ઉન્માદ માટે અને શક્તિ દમન માટે વાપરે છે, જ્યારે સજ્જન વ્યક્તિ પોતાની વિદ્યા જ્ઞાન માટે, ધન દાન માટે અને શક્તિ રક્ષણ માટે વાપરે છે। આજના આ વેબિનારના પ્રારંભે આપણી સંસ્થાના સંસ્થાપક કુલપિતાજી શ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતાની ચેતનાને વંદન કરતા આપ સૌ એટલે કે આજના આ વેબિનાર સંદર્ભે ઉપસ્થિત થવા ઈચ્છુક એવા આપણા કુલપતિને ચેતનભાઈ ત્રિવેદીને તથા આપણી સંસ્થાના આદરણીય પ્રિન્સિપલ ડોક્ટર અનુપમભાઈ નાગર સાહેબ, આ વેબિનારના વક્તાઓ અને મારા સાથી મિત્રો તથા સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીની બહેનોનો હું શર્મિષ્ઠા પટેલ રિસર્ચ કમિટી અને જ્ઞાનધારા કમિટી અંતર્ગત આપ સૌનું આ વેબિનાર સંદર્ભે હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આપણી શિક્ષણ નીતિમાં લગભગ 34 વર્ષ પછી જે બદલાવ આવી રહ્યો છે તેનું નામ એટલે ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020। આંતરરાષ્ટ્રીય કક્ષાએ શિક્ષણ ક્ષેત્રે ચાલી રહેલા પ્રવાહો અને ભારતીય સંસ્કૃતિનું સંમિશ્રણ આ શિક્ષણ નીતિમાં આપને જોવા મળે। શિક્ષણવિદોનું શિક્ષણના ક્ષેત્રમાં રહેલ પ્રતિકૂળ બાબતોનું સંશોધન અને અમલમાં લેવા જેવી બાબતોની સઘન ચર્ચા અને વિચારણા તેઓની દૂરંદેશી દ્રષ્ટિનું જે ફળ છે તે છે ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020। આ ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં શિક્ષણનો પ્રારંભ 6 વર્ષની ઉંમરથી થશે। તેમાં લગભગ 4 વિભાગમાં શિક્ષણને વિભાજિત કરી દેવામાં આવ્યું છે। ધોરણ પાયાના શિક્ષણથી લઈને ધોરણ 12 સુધીના શિક્ષણને 4 વિભાગમાં વહેંચિત કરવામાં આવ્યું છે, જેમાં સર્વપ્રથમ આવશે પાયાનું શિક્ષણ, જેમાં ધોરણ 1 અને 2 નો સમાવેશ થાય છે। ત્યાર પછી આવશે પ્રાઇમરી શિક્ષણ, જેમાં ધોરણ 3 થી 5 નો સમાવેશ થાય છે। પછી આવશે મિડલ શિક્ષણ એટલે કે માધ્યમિક શિક્ષણ, જેમાં ધોરણ 6 થી 8 નો સમાવેશ થાય છે। અને ત્યારબાદ આવશે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ, જેમાં ધોરણ 9 થી 12 નો સમાવેશ થશે। અને ત્યારબાદ આવશે આપણું ઉચ્ચ શિક્ષણ એટલે કે હાયર એજ્યુકેશન। અત્યાર સુધી આપણે શિક્ષણના ક્ષેત્રમાં જે સુધારા, જે સુવિધાઓ, જે જરૂરિયાતોની માંગણી કરી રહ્યા હતા તે સર્વને ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 માં સમાવી લેવામાં આવ્યા છે। કહેવાય છે જો આ શિક્ષણ નીતિનો વ્યવસ્થિત રૂપમાં આરંભ થશે, તેમાં સ્થિરતા આવશે, ત્યારે તે ધાર્યા પરિણામ આપનાર બની રહેશે। ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 માં કોલેજ કક્ષાએ કઈ નવી બાબતો છે, સુધારા કેવા પ્રકારના છે અને તેનું અભ્યાસકીય માળખું કેવું હશે તે બાબતે વિદ્યાર્થી અજાણ ન રહે તે માટે આપણી યુનિવર્સિટી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ દ્વારા એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે। આ વિશિષ્ટ ટાસ્ક ફોર્સનું લક્ષ્ય છે ન્યૂ એજ્યુકેશન પોલિસી સંદર્ભે વિદ્યાર્થીનીઓને અથવા વિદ્યાર્થીઓને અવગત કરવા। આ ટાસ્ક ફોર્સનું જે લક્ષ્ય છે તે સંદર્ભે આપણી સંસ્થામાં આજે આપણે ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 થી એવું વેબિનારનું એવા શીર્ષકથી આપણે વેબિનારનું આયોજન કર્યું છે। આજથી શરૂ થનારો આ વેબિનાર તારીખ 5/11/2020 સુધી ચાલશે। આ વેબિનારમાં આપણી જ કોલેજના અધ્યાપકો વાઇસ પ્રિન્સિપલ પ્રોફેસર રોહિણીબા જાડેજા, પ્રોફેસર ડોક્ટર કેતકીબેન પંડ્યા, પ્રોફેસર ડોક્ટર જયેશભાઈ ભટ્ટ, પ્રોફેસર ડોક્ટર શાંતિબેન મોઢવાડિયા, પ્રોફેસર ડોક્ટર નયનભાઈ ટાંગ, પ્રોફેસર ડોક્ટર શર્મિષ્ઠા પટેલ, પ્રોફેસર ડોક્ટર ભરતભાઈ ડોડિયા આપને
એક્સપર્ટના રૂપમાં માર્ગદર્શન આપશે અને હંમેશની જેમ આ વેબિનારના અંતિમ દિવસે આપણે વેબિનાર સંદર્ભે જે કોઈ બાબતોને તમને તમારી સામે રજૂ કરી છે માર્ગદર્શન આપવા માટે, તેમાં રહી જતી કોઈ ઝીણી બાબતો, ચૂકી જતા મુદ્દાઓ ને લઈને આદરણીય પ્રિન્સિપલ છેલ્લા દિવસે એક્સપર્ટના રૂપમાં આપણી સાથે ચર્ચા કરશે અને સીધો સંવાદ સાધશે. તો આટલી સ્પષ્ટતા બાદ વધુ સમય ન લેતા આજના વેબિનારના પ્રથમ વક્તા કોલેજના વાઇસ પ્રિન્સિપલ અને હોમ સાયન્સ વિભાગના અધ્યક્ષ આદરણીય પ્રોફેસર રોહિણીબા જાડેજાને હું વિનંતી કરીશ કે તેઓ ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020માં સમાવિષ્ટ એક મુદ્દો સંસ્થાકીય પુનર્ગઠન અને એકત્રીકરણ વિષય સંદર્ભે પોતાનું માર્ગદર્શન આપશે. આદરણીય પ્રોફેસર રોહિણીબા જાડેજા. થેન્ક યુ શર્મિષ્ઠાબેન. ઓમ સરસ્વતી. ઓમ શ્રી ગુરુવે નમઃ. આજના આ જ્ઞાન મંથન વેબિનાર માટે જેમણે આપણને પ્રેરણા આપી છે અને માર્ગદર્શન આપ્યું છે તેવા આપણી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી એવા વાઇસ ચાન્સેલર શ્રી ચેતનભાઈ ત્રિવેદી, યુનિવર્સિટીના અન્ય આમંત્રિત શિક્ષણવિદો, આપણી કોલેજના પાવર હાઉસ અને પ્રેરણા સ્ત્રોત, સન્નિષ્ઠ રાષ્ટ્રવ્રત એવા આદરણીય પ્રિન્સિપાલ શ્રી ડોક્ટર અનુપમભાઈ નાગર સાહેબ, રિસર્ચ કમિટી અને જ્ઞાનધારાના સંયુક્ત ઉપક્રમે આ વેબિનારનું આયોજન કરનાર જ્ઞાનધારાના અને રિસર્ચ કમિટીના અધ્યક્ષા ડોક્ટર શાંતિબેન મોઢવાડિયા, જ્ઞાનધારાના અધ્યક્ષા ડોક્ટર શર્મિષ્ઠાબેન પટેલ, મારા સર્વ સાથી અધ્યાપક મિત્રો અને વહાલી વહાલી દીકરીઓ, આજના આ જ્ઞાન મંથન કાર્યક્રમનો વેબિનારનો હેતુ બેનો એ છે નવી શિક્ષણ નીતિના હેઠળ એની પોલિસી હેઠળ કઈ કઈ બાબતોને સરકાર શ્રી દ્વારા આવરી લેવામાં આવી છે અને એના અર્ક સમા અમે તમને જે લાગુ પડે છે એવા મુદ્દાઓનું અહીંયા ટૂંકમાં ચર્ચા કરીશું. સૌ પ્રથમ વાત કરું તો આ મોકો આપવા બદલ અમારા આદરણીય શ્રી પ્રિન્સિપાલ શ્રી નાગર સાહેબનો તથા રિસર્ચ કમિટીની હું ખૂબ ખાસ આભારી રહીશ કે મને આ મોકો મારા વિચારોને વ્યક્ત કરવાનો કે આ શિક્ષણ નીતિને જણાવવા માટેનો મોકો આપ્યો. તો સૌ પ્રથમ એ સર્વેનો આભાર. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એ શું છે, તેના હેતુઓ શું છે, એ શિક્ષણ નીતિનો ધ્યેય શું છે તે આપની સમક્ષ મૂકતા પહેલા સૌ પ્રથમ હું યાદ કરીશ આપણા લોક લાડીલા અને દીર્ઘ દ્રષ્ટા અને આપણા શિક્ષણના પ્રણેતા એવા આદરણીય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જેમના વડપણ હેઠળ એક આ ઐતિહાસિક ઘટના જેમ શર્મિષ્ઠાબેને કીધું એમ 3.5 દાયકા પછી ઐતિહાસિક ઘડી આવવા જઈ રહી છે ત્યારે એ ઐતિહાસિક ઘટનાના સાક્ષી આપણે કદાચ બનીશું આપણા સર્વિસ દરમિયાન, તો એ માટે આપણે સૌ ગર્વ અનુભવીએ અને આપણા સર્વ શિક્ષણવિદ અને સર્વ અધ્યાપક મિત્રો વતી આપણા માનનીય નરેન્દ્રભાઈ મોદીને આપણે ખાસ એમનો આભાર માનીશું. કેમ કે એમણે ખૂબ દૂરના વિચારથી આપણી જૂની ભારતીય શિક્ષણ પ્રણાલી અને નવી આપણા જે જરૂરિયાતો છે શિક્ષણ દ્વારા એ બેનો સમન્વય કરી અને શિક્ષણ નીતિને અમલમાં મૂકવાનો એક પ્રયાસ કર્યો છે. ખૂબ ભગીરથ કાર્ય છે દીકરીઓ. કેટલાય વર્ષોના 4 વર્ષના એ મનોમંથન, તજજ્ઞોની સલાહો, શિક્ષણવિદોના માર્ગદર્શન, એમના સૂચનો અને ત્યારબાદ એ શિક્ષણ નીતિની પોલિસી, એ શિક્ષણ નીતિ બની અને ધીમે ધીમે ક્રમશઃ એ અમલમાં થાય તે પહેલા પણ આટલી ચર્ચાઓ થાય એ પણ ખૂબ સારી વાત છે. અને ત્યારબાદ એ ધીમે ધીમે ક્રમશઃ કઈ રીતે અમલમાં આવશે, શું ફાયદો થશે
કેન્દ્રમાં વિદ્યાર્થીઓ, ભારતની વિદ્યાર્થીઓ તો છે જ, પણ કદાચ મોદી સાહેબનું સ્વપ્ન છે કે વિશ્વને લીડ કરીએ આપણે, જેમ નાલંદા અને તક્ષશિલા વિદ્યાપીઠોએ આપણને ચાણક્ય આપ્યા, અને એવા જ આપણા ચાણક્યો દ્વારા આપણે વિશ્વના વિદ્યાર્થીઓને આકર્ષીને ભારતને વિશ્વના નકશામાં પ્રથમ અગ્રતા આપી શકીએ, તેવા શુભ હેતુથી આ શિક્ષણ નીતિ છે એને અમલમાં મુકાવવાની છે. ત્યારે આ શિક્ષણ નીતિનો મુખ્ય લક્ષ્ય શું છે? શિક્ષણનો મુખ્ય લક્ષ્ય શું હોઈ શકે બેનો? દરેક દેશ પોતાની શિક્ષણ પદ્ધતિને પોતાના રાષ્ટ્રીય મૂલ્યોની સાથે જોડીને તેમાં બદલાવ કરીને દેશના લક્ષ્યની દિશામાં આગળ વધે છે. દરેક દેશની એ પોલિસી હોય છે, કેમ કે એમાં શિક્ષણને અગ્રતા ક્રમ અપાય છે. ધ્યેય એ હોય છે કે શિક્ષણ પદ્ધતિ પોતાની વર્તમાન અને આવનારી પેઢીઓનું ભવિષ્ય તૈયાર કરે છે. ભારતની રાષ્ટ્રીય શિક્ષણ નીતિના પાયામાં પણ આ જ વિચારો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 21મી સદીના ભારતનો, નવ ભારતના પાયો નાખનારી બની રહેશે. 21મી સદીના ભારતના યુવાનો, આપણા યુવાનોને કેવા શિક્ષણની જરૂર છે અને તેની સાથે કેવા કૌશલ્યો જોઈએ તે વિષય પર પણ આ નવી શિક્ષણ નીતિએ વધારે ભાર મૂક્યો છે. વીતેલા વર્ષોમાં આપણને સૌને ખબર છે કે એક ગાડરિયા પ્રવાહનું શિક્ષણ આપણે ત્યાં લેવાતું હતું. એના કેટલા ફાયદા અને ગેરફાયદા આપણે સૌ જાણીએ છીએ, એમાં નહીં પડીએ. ડોક્ટર, એન્જિનિયર કે વકીલ ધડાધડ બની જતા હતા. એમાં કેટલાક પોતાની જરૂરિયાતને આધારે શિક્ષણ લેતા હતા કે ભવિષ્યમાં એ રોજગારી મેળવી શકે કે ધંધાદારી રીતે આગળ વધી શકે. એમાં પણ ગાડરિયા પ્રવાહનો કોન્સેપ્ટ હતો. રસ જળવાતો કે નહીં એ પણ આપણે સૌ જાણીએ છીએ. હવેની નવી શિક્ષણ પદ્ધતિમાં ખાસ એ વાતનું ધ્યાન આપવામાં આવ્યું છે, એ નવી ટેકનોલોજી, રસ, ક્ષમતા, બાળકોના મનને સમજ્યા વગર જે આંધળા ગાડરિયા પ્રવાહનું અનુકરણ થતું હતું એને બહાર કાઢી અને શિક્ષણ દ્વારા વિવેચનાત્મક વિચારો, નાવીન્યપૂર્ણ વિચારો વિકસિત કેવી રીતે થાય તે ધ્યેય રાખવામાં આવ્યું છે. આપણા શિક્ષણ માટે ઉત્કંઠા ન હોય, શિક્ષણનું તત્વજ્ઞાન જ ન હોય, શિક્ષણનો હેતુ ન હોય, સ્પષ્ટ હેતુ હોય તો સ્પષ્ટ ન હોય, ત્યાં સુધી શિક્ષણ પરિપૂર્ણ ન કહેવાય. હું આપણા રાષ્ટ્રીય કવિ રવિન્દ્રનાથ ટાગોરને યાદ કરી અને મારું આગળનું વક્તવ્ય ચાલુ કરું તો તેઓ કહેતા, ઉચ્ચતમ શિક્ષણ એ છે કે જે આપણને માત્ર માહિતી નથી આપતું, પરંતુ આપણા સમગ્ર અસ્તિત્વની સાથે સદભાવના સુધી લઈ જાય છે. નિશ્ચિત રૂપે પ્રસ્તુત શિક્ષણ નીતિમાં આ બૃહદ લક્ષ્ય પણ જોડાયેલું છે. ખાલી માહિતીના ઢગલાને બદલે વ્યક્તિને બે પ્રકારની જરૂરિયાત છે બેનો. શિક્ષણ લીધા પછી રોજગારી પણ જોશે અને એ શિક્ષણને આપણા ધ્યેયમાં, આપણા સંસારમાં એ શિક્ષણ દ્વારા આપણા મૂલ્યો અને સંસ્કૃતિ પણ જળવાવા જોશે. મનુષ્યમાં આવતી અસુતા તરફ આપણે જઈ રહ્યા છીએ, પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રભાવ હેઠળ જઈ રહ્યા છીએ, એમાંથી પણ પાછા આવવાની જરૂર છે. વેલ્યુ બેઝડ એજ્યુકેશન પોલિસી છે, આ મૂલ્યોનું જતન કરનારી પોલિસી છે. ભારતીય પરંપરાના મૂલ્યો આપણે હતા જ, એ સાંસ્કૃતિક મૂલ્યોનું જતન કરતા કરતા નવીન જે ટેકનોલોજીના માધ્યમને પણ સાંકળીને કેવી રીતે સ્કિલ નો ડેવલપ કરી અને વિદ્યાર્થી પગભર પણ થઈ શકે, પોતાના રસ પ્રમાણે કૌશલ્ય વિષયોની પસંદગી કરી શકે, એ રસના આધારે એ આગળ વધી શકે. કોઈ પણ વિષય લે છે પછી એમાં એને જયારે બ્રેક લેવો છે તો એ બ્રેક પણ લઈ શકે, પછી પાછું ફરી કોઈ જાતનું જડતા નહીં, એવી આ મુક્ત શિક્ષણ પદ્ધતિ અને ખાસ કરીને માનવીય મૂલ્યોને જ્યાં સુધી છોકરાઓ કોઈ પણ શિક્ષણ છે એ માનવીને માનવી નહીં બનાવે ત્યાં સુધી એ શિક્ષણ માહિતીનું એકત્રીકરણ કે ડિગ્રી સિવાય કાંઈ જ નહીં મને. વિદ્યા વિનય શીખવે છે, વિદ્યા બીજાને નમન કરવાનું શીખવે છે. વિદ્યા આપણી ભારતીય સંસ્કૃતિમાં વિદ્યા ગુરુને આદર આપવાનું શીખવે છે, માતા પિતાને આદર આપવાનું શીખવે છે, અન્યોને આદર આપવાની આપણી આ પરંપરા છે. તો આપણી સાંસ્કૃતિક પરંપરા, આપણા મૂલ્યો, આપણા કૌશલ્યો, આપણા રસ, આ બધાને સર્વાંગી રીતે આવરી અને સર્વાંગી શિક્ષણ નીતિ અમલમાં મૂકવા જઈ રહી છે. ત્યારે હવે હું મારો મને જે સોંપવામાં આવેલું મુદ્દો છે એની હું ટૂંકમાં ચર્ચા કરીશ.
તો એમાં મને સોંપવામાં આવેલો મુદ્દો છે સંસ્થાકીય પુનર્ગઠન. પોલિસી નંબર 10, એનો 10મો મુદ્દો પોલિસીનો સંસ્થાકીય પુનર્ગઠન અને એકત્રીકરણ. એની અંદર એનો ધ્યેય ઉચ્ચ શિક્ષણની ખંડિતતાને સમાપ્ત કરવાનો પહેલો ધ્યેય બેનો રહેલો છે. કઈ રીતે ખંડિતતા છે એને સમાપ્ત કરે, એટલે કે શું કામ, કઈ રીતે ખંડિતતાને સમાપ્ત કરવાનું છે? તો કે કેટલી બધી જુદી જુદી વિદ્યા શાખાઓ છે, એવી રીતે જુદી જુદી યુનિવર્સિટીઝ છે. તો એની ખંડિતતાને સમાપ્ત કરીને અખંડિત બનાવવું કઈ રીતે? તો કે ઉચ્ચ શિક્ષણને લગતી આ નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના વિશાળ બહુ વિદ્યા શાખાકીય વિશ્વવિદ્યાલયો, મહાવિદ્યાલયો અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના જૂથ છે એને જ્ઞાન કેન્દ્રો કે જેમાંના દરેકનું લક્ષ્ય છે 3000 અથવા વધુ વિદ્યાર્થી હોય તેમાં પરિવર્તિત કરવાનું. એટલે ટુકડા ટુકડામાં ગોઠવાયેલી વેચાયેલી જે સંસ્થાઓનું એકત્રીકરણ કરવું, જેનાથી શું ફાયદો થશે છોકરાઓ? નેક્સ્ટ. પ્રાચીન ભારતીય શિક્ષણ પ્રણાલી અને મહાન ભારતીય પ્રણાલીને પાછી લાવવાનો એક ધ્યેય છે. મોટા બહુ વિદ્યા શાખાકીય વિશ્વવિદ્યાલયો અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના જૂથ તરફ આગળ વધવાની આ નીતિમાં ની સૌ પ્રથમ ભલામણ છે કે પ્રાચીન ભારતીય વિશ્વવિદ્યાલયો હતા જે તક્ષશિલા, નાલંદા, વલ્લભી અને વિક્રમશિલા જેવા, જેમાં ભારત અને વિશ્વના હજારો વિદ્યાર્થીઓ ઉર્જાસભર બહુ વિદ્યા શાખાકીય વાતાવરણમાં અભ્યાસ કરતા હતા. છોકરાઓ, આટલા બધો સમુદાય જો એક સાથે અભ્યાસ કરતો હોય તો એમાં આપણને કેટલી બધી સંસ્કૃતિઓ વિશે જાણવા મળે છે. ખાલી હું તમને એક રાજ્યની વાત કરું તો ગુજરાત રાજ્યના જુદા જુદા પ્રાંતમાંથી આવતા વિદ્યાર્થીઓ ભણતા હોય, અથવા તો ભારતના રાજસ્થાનનું હોય, મધ્યપ્રદેશનું હોય વિદ્યાર્થી, કે સાઉથનું કોઈ વિદ્યાર્થી કોઈ એક શ્રેષ્ઠ વિશ્વવિદ્યાલયમાં ભણતું હશે તો આપણને બધાના કલ્ચર, બધાની સંસ્કૃતિ વિશે આપણે અવગત થશું. આપણા NSS કે NCC ના કેમ્પમાં આપણને પણ ખબર છે કે એટલે રાષ્ટ્રીય કેમ્પો થતા. શા માટે થતા? કે ત્યાં આપણે બધા જ વિદ્યાર્થીઓ એકત્ર એક નેજા હેઠળ થશે ત્યારે જ્ઞાનની આપ-લે થાય, સંસ્કૃતિની આપ-લે થાય, વિચારોની આપ-લે થતી. તો આ બીજો એક ઉદ્દેશ્ય છે કે આપણી પ્રાચીન ભારતીય શિક્ષણ પ્રણાલીને મહાન પ્રણાલી છે એને પાછી લાવી. ત્રીજો મુદ્દો છે શિક્ષણ અને સંશોધન પર ભાર. હવે આપણે છોકરાઓ સૌ જાણીએ છીએ કે સંશોધનમાં રસ ઓછો થતો જાય છે. પછી અધ્યાપકો હોય અમે કે વિદ્યાર્થીઓ હોય, પણ એને પણ આ નવી શિક્ષણ નીતિની અંદર પ્રોત્સાહિત કરવામાં આવશે, જેથી નવા નવા સંશોધનો દ્વારા નવા નવા વિચારો તમારા જેવી ટેલેન્ટેડ નવી યુવા પેઢી આપશે તો કદાચ આપણા સ્વપ્નનું ભારત એ મોદી સાહેબના જે સ્વપ્ન છે એ સાકાર થશે. છોકરાઓ, આપણે કંઈક એવું સંશોધન કરીને વિશ્વના નકશામાં આપણે શ્રેષ્ઠતા પ્રદાન કરીશું તો એ સંશોધન માટે પણ પ્રોત્સાહન જરૂરી છે. એના માટે પણ વાતાવરણ તમને મળશે કે જ્યાં તમે સારી રીતે સંશોધન કરી શકો, તમારા વિચારોને મુક્તપણે વ્યક્ત કરી શકો, તેવી આ શિક્ષણ નીતિમાં પ્રયાસ કરવામાં આવ્યો છે. ચોથો મુદ્દો છે, મારો ચોથો મુદ્દો છે મહાવિદ્યાલયોને સ્વાયત્તતા આપવા માટેનું તબક્કાવાર માળખું એક ક્રમિક પારદર્શી પ્રણાલી દ્વારા સ્થાપવામાં આવશે. મહાવિશ્વવિદ્યાલયોને પોતાને તબક્કાવાર એવી સ્વાયત્તતા આપવામાં આવશે, સ્વતંત્રતા આપવામાં આવશે, અને એમાં પણ ક્રમિક પારદર્શી પ્રણાલી દ્વારા એને સ્થાપવામાં આવશે. એ મહાવિદ્યાલયોને દરેક સ્તરે માન્યતા માટે જરૂરી એવા ઓછામાં ઓછા માપદંડો તબક્કાવાર મેળવવા માટે ઉત્તેજન આપવામાં આવશે. સરકાર શ્રી દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે, મદદ પણ મળશે, પ્રોત્સાહન આપવામાં આવશે. સમય જતા એવી વ્યવસ્થા કરવામાં આવશે કે દરેક વિશ્વવિદ્યાલય કાં તો સ્વાયત્ત પદવી એનાયત કરનાર મહાવિદ્યાલય બને અથવા વિશ્વવિદ્યાલયના ઘટક તરીકે મહાવિદ્યાલય તરીકે વિકસિત થાય. તો આ રીતે એક ચાન્સ મળશે દરેક સંસ્થાને પોતાની રીતે સ્વાયત્ત થવા માટે, સ્વતંત્ર થવા માટે, એના ઓછામાં ઓછા માપદંડથી વધુમાં વધુ કાર્યક્ષમતા દ્વારા તે પોતે વિશ્વવિદ્યાલય સુધી નું એમનું તબક્કાવાર ક્રમિક રીતે થશે. પાંચમો મુદ્દો છે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને એક વર્ગમાંથી બીજા વર્ગમાં ધીમે ધીમે પરિવર્તિત થવાની સ્વાયત્તતા
અને સ્વતંત્રતા. આ એક અગત્યનો મુદ્દો દરેક સંસ્થા માટે ખૂબ આનંદની વાત છે કે એવો છે કે જે કોઈ એક ઢાંચામાં ફિક્સ થઈને ત્યાં ને ત્યાં નથી રહેવાનું, એને પ્રમોશન મળવાનું છે એક વર્ગમાંથી બીજા વર્ગમાં. જે રીતે એની કામગીરી હશે, જે રીતે એને એનું લક્ષ્ય પ્રમાણે, ધ્યેય પ્રમાણે એનું શિક્ષણ અને સર્વાંગી વિકાસ કરનારી સંસ્થા હશે તો એને એક વર્ગમાંથી બીજી વર્ગમાં અને ધીમે ધીમે પરિવર્તિત કરીને સ્વાયત્તતા અને સ્વતંત્રતા આપવા સુધીની પહેલ આ પોલિસીમાં કરવામાં આવી છે. એના પછીનો મુદ્દો છે અધ્યાપન અને સંશોધન ઉપરાંત ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ પાસે એક નિર્ણાયક જવાબદારી હશે, જેને તેઓ યોગ્ય સંસાધનો, પ્રોત્સાહનો અને સંરચનાઓ દ્વારા નિભાવશે. આમાં અન્ય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓનો વિકાસ, લોક ભાગીદારી અને સેવા, અભ્યાસના વિવિધ ક્ષેત્રમાં એનો ફાળો, ઉચ્ચ શિક્ષણ પ્રણાલી માટે અધ્યાપક યોગ્યતા વિકાસ અને શાળા શિક્ષણમાં સહાય આપવામાં આવશે. બેનો, અધ્યાપન અને સંશોધન ઉપરાંત ઉચ્ચ શિક્ષણ સંસ્થા પાસે આ નિર્ણાયક જવાબદારી આવવાની છે, જેના દ્વારા એને પ્રોત્સાહન મળશે તો એ શિક્ષણ સંસ્થા છે ફૂલેશે ફાલશે. તો આ પણ એક પોલિસીનો ખૂબ સારો મુદ્દો છે. સરકારશ્રીની આ વિચારણા દ્વારા દરેક એક નિર્ણાયક જવાબદારી રહેશે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની, કે જે પોતાનું યોગ્ય યોગદાન આપી અને સર્વાંગી શિક્ષણ પર આગળ વધી શકશે. વર્ષ 2000 એના પછીનો મુદ્દો છે વર્ષ 2040 સુધીમાં તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ બહુ વિદ્યા શાખાકીય, એટલે જેમ આર્ટ્સ, કોમર્સ, સાયન્સ એવી સંસ્થાઓ બનવાનું લક્ષ્ય રાખશે કે કોઈ એક સંસ્થામાં ટિપિકલ કોઈ એક વિદ્યા શાખા નહીં કે 2 થી 3 વિદ્યા શાખા જ નહીં, પરંતુ તેના આધારરૂપ વ્યવસ્થા, સંશોધનના મહત્તમ યોગ્ય ઉપયોગ, ઉર્જાવાન બહુ વિદ્યા શાખાકીય સમુદાયની રચના માટે હજારો ની સંખ્યામાં વિદ્યાર્થીઓની નોંધણી કરવાનું. એટલે કે એ સંસ્થા વધારે વિદ્યાર્થીઓને ક્યારે આકર્ષી શકે છોકરાઓ, કે જ્યારે એ મેક્સિમમ કોર્સીસ એમાં દાખલ કરે ત્યારે જ વધુ વિદ્યાર્થીઓને આકર્ષિત કરી શકશે. અને 2040 સુધીમાં આ લક્ષ્યાંકને પૂરું કરતા આ પ્રક્રિયામાં સમય જરૂર લાગશે, પણ 2030 સુધીમાં તો સૌ પ્રથમ વિદ્યા શાખાકીય બનવાનું આયોજન કરશે અને ધીમે ધીમે વિદ્યાર્થીઓની સંખ્યાને અપેક્ષિત સ્તરે વધારશે. 8મો મુદ્દો છે અલ્પ વિકસિત ક્ષેત્રોમાં પૂર્ણ ઉપલબ્ધતા, ન્યાય સંગતતા અને સમાવેશકતા માટે વધુ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ સ્થાપવામાં આવે અને વિકસિત કરવામાં આવશે. આ પણ મુદ્દો સરકારનું બહુ સારું પગલું છે બેનો, કે અત્યાર સુધી આપણને ખબર હતી કે કોઈ મોટા શહેરમાં મોટી યુનિવર્સિટીમાં ભણીએ તો જ સારું શિક્ષણ મળશે. એ કન્સેપ્ટ થી જરાક આગળ વધીએ તો અલ્પ ક્ષેત્ર સુધી સરકાર પહોંચવા માંગે છે. અલ્પ વિકસિત ક્ષેત્રો છે ત્યાં ઉપલબ્ધતા કરાવવા માંગે છે આ સરકાર. એની શિક્ષણ પોલિસીમાં અલ્પ વિકસિત ક્ષેત્રોને પણ વિકસિત કરવાનો અવકાશ આપવાનો છે હેતુ. તો એમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ સ્થાપવામાં વિકસિત કરવામાં આવશે. 30 સુધીમાં પ્રત્યેક જિલ્લામાં, બેનો યાદ રાખજો, પ્રત્યેક જિલ્લામાં અથવા નજીકમાં ઓછામાં ઓછી એક મોટી બહુ વિદ્યા શાખાકીય ઉચ્ચ શિક્ષણ સંસ્થા હશે. અને સ્થાનિક અને ભારતીય ભાષામાં સ્થાનિક ભાષામાં અથવા ભારતીય ભાષામાં અથવા દ્વિભાષી સૂચનાના માધ્યમ ધરાવતા જાહેર અને વ્યક્તિગત બંને પ્રકારની ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને વિકાસ તરફ પગલા લેવામાં આવશે. અને 2035 સુધીમાં બેનો વ્યવસાયિક શિક્ષણ સહિત ઉચ્ચ શિક્ષણમાં કુલ પ્રવેશ નોંધણીના ગુણોત્તર એટલે કે 26.3%, એટલે કે 2018 થી વધારીને 50% કરવાનો લક્ષ્યાંક રહેશે. અત્યારે એમાં પ્રયાસ તો ચાલુ જ છે કે દરેક જિલ્લા વાઇઝ કોલેજ આપી રહી છે, ખુલી રહી છે, આપણે સૌ જાણીએ છીએ. પણ અહીંયા સંસ્થાકીય રીતે એકત્રીકરણ અને પુનર્ગઠન, તો નાની સંસ્થાઓને ભેગી કરી બહુ વિદ્યા શાખાકીય બનાવી અલ્પ વિકસિત ક્ષેત્રોમાં પણ વિદ્યાર્થીઓ એનામાંથી વંચિત ન રહી જાય, એ આ શિક્ષણ પોલિસીનો હેતુ છે. એના પછીનો 9મો મુદ્દો છે જાહેર અને ખાનગી બંને સંસ્થાઓમાં વિકાસ કરવામાં આવશે. ખાલી ગવર્મેન્ટ સંસ્થાઓ જ નહીં બેનો, પણ જાહેર ખાનગી સંસ્થાઓ જે છે એને પણ વિકસિત કરવામાં આવશે. ઉચ્ચ શિક્ષણ સંસ્થાના વિકાસ માટે જાહેર ભંડોળના સહાયના વધેલા સ્તરને નિર્ધારિત કરવા માટે એક ન્યાયી અને પારદર્શી પદ્ધતિ હશે. આ પદ્ધતિમાં તમામ જાહેર સંસ્થાઓને વિકાસ અને વૃદ્ધિ માટે સમાન તક મળશે. અત્યાર સુધી એવું નહોતું થતું, એટલે અત્યારે બંનેને સમાન તકો
આપવામાં આવશે. એના પછીનો મુદ્દો છે 10મો મુદ્દો, સંસ્થાઓ પાસે મુક્ત ઓનલાઈન અભ્યાસક્રમ ચલાવવાનો વિકલ્પ હશે. બેનો, ટેકનોલોજીના માધ્યમનો ઉત્તમ એક પરિવેશ કહીએ તો ટેકનોલોજીનો ઉપયોગ કરીને દીકરી ડિસ્ટન્સ લર્નિંગ અહીંયા બેઠા બેંગ્લોર પણ કદાચ ભણી શકે. બેંગ્લોરની દીકરી ગુજરાતમાં પણ અભ્યાસ કરી શકે. ડિસ્ટન્સ લર્નિંગ દ્વારા ઓનલાઈન અભ્યાસક્રમ ચલાવવાનો એક વિકલ્પ રહેશે દરેક સંસ્થા પાસે. તો કઈ રીતે રહેશે વિકલ્પ? તો જાહેર અને ખાનગી એમ બંને સંસ્થાઓમાં વિકાસ કરવામાં આવશે, જેમાં મોટી સંખ્યામાં ઉત્કૃષ્ટ જાહેર સંસ્થાઓ વિકસાવવા પર ભાર મૂકવામાં આવશે. જાહેર ઉચ્ચ શિક્ષણ સંસ્થાના વિકાસ માટે જાહેર ભંડોળ સહાયના વધેલા સ્તરને નિર્ધારિત કરી ન્યાયી અને પારદર્શક પદ્ધતિ અને તમામ જાહેર સંસ્થાઓને વિકાસ અને વૃદ્ધિ માટે સમાન તક આપવામાં આવશે અને એને વિસ્તારિત કરવામાં પ્રોત્સાહન આપવામાં આવશે. પછી દૂરદર્શી જે 10મો મુદ્દો છે એ કહું તો ઓડિયલ એટલે કે ઓનલાઈન દૂરદર્શી શિક્ષણ ની વાત કરું તો કે કુલ ગુણોત્તર જે છે સતત શિક્ષણ પદ્ધતિ એમાં વાત કરીએ તો SDG 4 માટે તકો પ્રદાન કરી શકાય. કોઈ પણ ડિપ્લોમા અથવા પદવી ડિગ્રી પ્રદાન કરનાર તમામ મુક્ત દૂરસ્થ શિક્ષણ કાર્યક્રમો તેમના ઘટકોના ધોરણો અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ દ્વારા તેના પરિસરમાં ચલાવવામાં આવશે. આવતા કાર્યક્રમો ગુણવત્તાવાળા કાર્યક્રમો જેવા જ હશે. તો આ રીતે આપણે છે કે બ્લેન્ડેડ મોડેલ કે આપણે ઓનલાઈન અને ઓફલાઈન બંનેનો બ્લેન્ડેડ મોડેલનો એક કન્સેપ્ટ છે. એના પછીનો 11મો મુદ્દો છે એક પ્રવાહ ધરાવતી જે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ખાસ કરીને વિવિધ ક્ષેત્રોના એવા વિભાગો ઉમેરાશે જે આ સંસ્થાઓને પણ મજબૂત બનાવશે. કઈ રીતે મજબૂત બનાવશે છોકરાઓ? કે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઉર્જાસભર વિદ્યા શાખાકીય સંસ્થાઓ છે અથવા તો બહુ વિદ્યા શાખાકીય જૂથ બનવા તરફ આગળ આવશે, વધારવામાં આવશે. અને એક જ પ્રવાહ ધરાવતી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ખાસ કરીને વિવિધ ક્ષેત્રોના એવા વિભાગો ઉમેરાશે જે આ સંસ્થાને મજબૂત બનાવશે. આમ છતાં યોગ્ય માન્યતા પ્રાપ્ત કરવા તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ આ જીવંત સંસ્કૃતિને સક્ષમ બનાવવા માટે ધીમે ધીમે સંપૂર્ણ શિક્ષણ અને વહીવટી સ્વાયત્તતાની દિશા તરફ આગળ વધશે. તો આ રીતે એને ધીમે ધીમે સ્વાયત્તતા આપવામાં આવશે અને આ રીતે એકત્રીકરણ સંસ્થાનું કરવામાં આવશે. 12મી નીતિ છે 15 વર્ષના સમયગાળા દરમિયાન સંલગ્ન મહાવિદ્યાલયોની પ્રથાને સમાપ્ત કરવામાં આવશે. કઈ રીતે? આ નીતિ દ્વારા એવી કલ્પના કરવામાં આવી છે બેનો કે નવી નિયમનકારી પદ્ધતિમાં સમગ્રતા એટલે કે નવીનીકરણ માટે સશક્ત અને સ્વાયત્ત સંસ્કૃતિ તરફ ક્રમિક રીતે આગળ વધારાશે, જેમાં ધીમે ધીમે 15 વર્ષના સમયગાળા દરમિયાન સંલગ્ન મહાવિદ્યાલયોની પ્રથા આપણે જે કહીએ છીએ સંલગ્ન એફિલેટેડ યુનિવર્સિટી કે આપણે જે કહીએ છીએ એવી સંલગ્ન મહાવિદ્યાલયોની પ્રથાને સમાપ્ત કરવામાં આવશે. હાલની દરેક સંલગ્ન આપનાર વિશ્વવિદ્યાલયોને તેના સંલગ્ન મહાવિદ્યાલયોને માર્ગદર્શન આપવા માટે જવાબદાર રહેશે. તેથી તેમની ક્ષમતાઓને વિકસિત કરી અને શૈક્ષણિક અને અભ્યાસની બાબતમાં અધ્યાપન અને આકલન, પ્રશાસન સુધારણા, નાણાકીય મજબૂતાઈ અને વહીવટી કાર્યક્ષમતામાં લઘુત્તમ માપદંડો પ્રાપ્ત કરી શકશે. એટલે કે હાલમાં વિશ્વવિદ્યાલય સાથે સંકળાયેલા તમામ મહાવિદ્યાલયો નિયત માન્યતા માપદંડોને સુરક્ષિત રાખવા માટે સમય જતા જરૂરી માપદંડો મેળવશે. આવો પ્રયાસ મુદ્દામાં કરવામાં આવ્યો છે. 13મો મુદ્દો છે સમગ્ર ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ધંધાદારી અને વ્યવસાયિક શિક્ષણ સહિત સંકલિત ઉચ્ચ શિક્ષણ પ્રણાલી બનાવવાનું લક્ષ્ય રાખશે. સમગ્ર રીતે કઈ રીતે? તો કે આ નીતિ અને તેનો અભિગમ વર્તમાન પ્રવાહોમાં ના તમામ સંસ્થાઓને સમાન રૂપે લાગુ થશે, જે આખરે ઉચ્ચ શિક્ષણના સુસંગત પરિપત્ર ઇકોસિસ્ટમમાં વળી જશે. અને લાસ્ટ મુદ્દો છે આ મુદ્દાનો લાસ્ટ મુદ્દો છે વૈશ્વિક રીતે વિશ્વવિદ્યાલયો એ છે જે ઉચ્ચ શિક્ષણની બહુ વિદ્યા શાખાકીય સંસ્થા છે જે પૂર્વ સ્નાતક, સ્નાતક, PhD અભ્યાસક્રમો પ્રદાન કરે અને ઉચ્ચ ગુણવત્તાવાળા શિક્ષણ અને સંશોધન સાથે સંકળાયેલા હોય. દેશમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવર્તમાન જે જટિલ નામકરણ છે આપણે સૌ ને ખબર છે ડીમ્ડ ટુ બી યુનિવર્સિટી,
એફિલેટિંગ યુનિવર્સિટી, એફિલેટિંગ ટેકનિકલ યુનિવર્સિટી, યુનિટરી યુનિવર્સિટી ને નિયમ અનુસાર માપદંડ પૂરા કરે ત્યારે જ માત્ર વિશ્વવિદ્યાલય, એક જ કોમન નામ વિશ્વવિદ્યાલય, એવા નામકરણથી બદલવામાં આવશે. તો આ રીતે સંસ્થાકીય પુનર્ગઠન અને એકત્રીકરણ દ્વારા કોમન શિક્ષણ નીતિ, કોમન અભ્યાસક્રમો અને એના દ્વારા વધુમાં વધુ જ્ઞાનસભર અધ્યાપકો અધ્યાપન કાર્ય કરાવે અને મેક્સિમમ વિદ્યાર્થીઓ, વધુમાં વધુ વિદ્યાર્થીઓ, દેશના અને વિદેશના વિદ્યાર્થીઓ આપણી શિક્ષણ પ્રણાલીમાં જોડાય અને શિક્ષા પ્રાપ્ત કરે તે હેતુ છે. અને વિશ્વની અંદર ફરીને આપણી ભારતીય પ્રસ્થાપિત કરવાનો ઉદ્દેશ્ય આપણા માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબનો છે. તો ફરીને આ શિક્ષણ નીતિ જેમના નેજા તળે, જેમના અધ્યક્ષ સ્થાને ઘડાણી છે તેવા આપણા માનનીય મોદી સાહેબ, આપણું શિક્ષણ વિભાગ, આપણા વાઇસ ચાન્સેલર શ્રી, આપણા આદરણીય પ્રિન્સિપાલ શ્રી તથા આપણા જ્ઞાન ધારા અને રિસર્ચ કમિટી એ સર્વનો આભાર માની વિરમું છું. વંદે માતરમ. આભાર રોહિણીબા. આપણે શિક્ષણના ક્ષેત્રમાં જ્યારે સંસ્થાઓનું પુનર્ગઠન થાય, એકત્રીકરણ થાય, કહેવાય છે 3000 થી વધુ વિદ્યાર્થીઓ આવા મહાવિદ્યાલયોમાં સંગઠિત થઈ જશે, ત્યારે એ કેટલું સુંદર એક પરિણામ આપનારું બની રહેશે. તેની વાત તેમણે નાલંદા અને તક્ષશિલાના ઉદાહરણ દ્વારા આપણને સમજાવી. બહુ મૂલ્ય શિક્ષણની વાત પણ તેમણે કરી કે શિક્ષણ મૂલ્યોના શિક્ષણ વિના શિક્ષણ અધૂરું છે. તો આટલી સુંદર વાત એકદમ સરળ ભાષામાં વિદ્યાર્થીઓ સુધી તમે પહોંચાડી તે માટે અમે આપના આભારી છીએ રોહિણીબા. આ સાથે વિદ્યાર્થીનીઓને કહેતા મને આનંદ થશે, આપ જે વેબિનાર અત્યારે એટેન્ડ કરી રહ્યા છો તે ફેસબુક અને યુટ્યુબ ઉપર લાઈવ પણ છે. આપના મિત્રો, આપના ભાઈ બહેનો ને આવનારા દિવસોમાં તેનો લાભ લેવા તમે વિનંતી પણ કરી શકો. તો આ સાથે આપણે આપણા બીજા વક્તા તરફ વળીએ. તો આપણા ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020ના ત્રીજા મુદ્દા કે સર્વાંગી અને બહુ વિદ્યાશાખાકીય શિક્ષણ કઈ રીતે આપણને પ્રાપ્ત થશે તે મુદ્દા વિશે આપણને પ્રોફેસર ડોક્ટર કેતકીબેન પંડ્યા માર્ગદર્શન આપશે. તો હું વિનંતી કરું આદરણીય પ્રોફેસર ડોક્ટર કેતકીબેનને કે તેઓ વિદ્યાર્થીઓને આ શિક્ષણ નીતિ વિશે માર્ગદર્શન આપે. આદરણીય કેતકીબેન. થેન્ક યુ શર્મિષ્ઠાબેન. પરમ આદરણીય વાઇસ ચાન્સેલર શ્રી ડૉક્ટર ચેતનભાઈ ત્રિવેદી, જેમની આપણે ઈચ્છા કરીએ છીએ કે આપણી સાથે હોય સતત, ગુરુકુલ મહિલા કોલેજના પ્રિન્સિપાલ શ્રી ડૉક્ટર નાગર સાહેબ, વાઇસ પ્રિન્સિપાલ પ્રોફેસર રોહિણીબા જાડેજા, સંશોધન સમિતિના અધ્યક્ષા ડૉક્ટર શાંતિબેન મોઢવાડિયા, જ્ઞાનધારા અધ્યક્ષા ડૉક્ટર શર્મિષ્ઠાબેન પટેલ, સર્વ અધ્યાપકશ્રીઓ, કોલેજના આઈટી એડમિન શ્રી ધવલભાઈ રાજ્યગુરુ અને વહાલી વિદ્યાર્થીનીઓ. સંસ્કૃતમાં યથાર્થ કહેવાયું છે, ક્ષણે ક્ષણે યન્નવતામ ઉપૈતિ. હર પળ, હર ક્ષણ કંઈક નવું ને નવું પ્રાપ્ત કરીએ. આ માનવ સહજ સ્વભાવ પણ છે અને માનવની જરૂરિયાત પણ છે. આપ સૌ જાણો છો તેમ વર્ષોથી જૂની ઘરેડમાં ચાલતી આપણા દેશની શિક્ષણ નીતિમાં એક સમૂળા બદલાવની જરૂર હતી, જે અંગે આપણા ચિંતનશીલ સરકારશ્રી અને શિક્ષણ શાસ્ત્રીઓએ દેશના તમામ વિદ્યાર્થીઓના જીવનને હિતકારી અને સાર્થક બનાવે તેવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો શુભારંભ કરવા તરફ પ્રથમ પગલું ભર્યું છે. અને એના વિવિધ પાસાઓની ઝીણવટભરી છણાવટ કરવા માટે આ ક્રાંતિકારી વિચાર આપણા સૌ વચ્ચે તરતો મૂકવામાં આવ્યો છે. તો આવો આજે આપણે સૌ આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના બીજા મુદ્દાની વિગતવાર સમજૂતી મેળવીએ. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંગે પોતાના વિચારો રજૂ કરતા આપણા સન્માનનીય દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું મંતવ્ય છે કે દરેક દેશ પોતાની શિક્ષણ પદ્ધતિને
પોતાના રાષ્ટ્રીય મૂલ્યોની સાથે જોડીને તેમાં બદલાવ કરીને દેશના લક્ષ્યની દિશામાં આગળ વધે છે. ધ્યેય એ હોય છે કે દેશની શિક્ષણ પદ્ધતિ પોતાની વર્તમાન અને આવનાર પેઢીઓનું ભવિષ્ય તૈયાર કરે. ભારતની રાષ્ટ્રીય શિક્ષણ નીતિના પાયામાં પણ આ જ વિચારો છે. આ પ્રારંભિક સમજૂતીના સંદર્ભ સાથે હું આજે જે મુદ્દાની વાત કરવાની છું એ મુદ્દો છે સર્વાંગી અને બહુવિદ્યા શાખાકીય શિક્ષણ તરફ, એટલે કે ટુવર્ડ્સ મોર હોલિસ્ટિક એન્ડ મલ્ટીડિસિપ્લિનરી એજ્યુકેશન. તો આવો આપણે એક એક મુદ્દાની છણાવટ કરતા જઈએ, ચર્ચા કરતા જઈએ અને સમજૂતી મેળવતા જઈએ કે આ નવી શિક્ષણ નીતિ આપણા આધુનિક એવા હવે આવનારી નવી પેઢીના વિદ્યાર્થીઓને કેવી રીતે મદદરૂપ બનશે એમનું સુંદર અને અર્થસભર જીવન જીવવા માટે. ભારતની પ્રાચીન શિક્ષણ નીતિથી કોણ અજાણ છે? આપણે સૌ જાણીએ જ છીએ કે આપણી પ્રાચીન શિક્ષણ પરંપરામાં સર્વાંગી અને બહુવિદ્યા શાખાકીય અધ્યયન જોવા મળે છે. ભારતના લગભગ 16 જેટલા વિશ્વવિદ્યાલયો જગવિખ્યાત હતા, જેમાં લગભગ બધી જ વિદ્યા શાખાઓનું અધ્યયન કરવામાં આવતું હતું, જેમ કે માનવ વિજ્ઞાન, ધર્મશાસ્ત્ર, વ્યાકરણ, તર્કશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, ઔષધશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર, નાટ્યકલા, વાકચાતુર્ય, વાણિજ્ય, રાજનીતિ, નીતિશાસ્ત્ર, ચાર વેદ, સાંખ્ય, યોગશાસ્ત્ર, ખેતી કાર્ય, વહીવટ, કાયદાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, બૌદ્ધિક ધર્મ, તંત્ર, કાવ્યશાસ્ત્ર, ભાષાઓ, સર્જરી, બાણ વિદ્યા, યુદ્ધ વિદ્યા, સંગીત, નૃત્ય, રહસ્ય વિજ્ઞાન વગેરે. જેમાં નાલંદા, તક્ષશિલા, વલ્લભી, વિક્રમશિલા, મિથિલા, તેલ્હારા, શારદાપીઠ, પુષ્પગીરી, ઓડંતપુરી, સોમપુરા, વિક્રમપુર, મોરેના ગોલ્ડન ટ્રાયંગલ યુનિવર્સિટી, કંથાલુર શાળા, જગદ્દલ, નવદ્વીપ અને નાગાર્જુન વિદ્યાપીઠ જેવી વિશ્વવિદ્યાલયોનો સમાવેશ થાય છે. આ બધી જ યુનિવર્સિટીઝ, આ બધા જ વિશ્વવિદ્યાલયો જેમાં વિશ્વભરમાંથી વિદ્યાર્થીઓ ભણવા આવતા હતા. ગ્રીકના મહાન સમાજ સુધારક પ્લેટોની સંસ્થા એકેડેમીમાં પણ અનેક વિદ્યા શાખાઓનું એટલે કે અનેક વિષયોનું અધ્યયન અધ્યાપન થતું હતું. એક ઉદાહરણ આપું તો તમને સમજાશે કે તક્ષશિલામાં 60 થી પણ વધારે વિષયોનું જ્ઞાન આપવામાં આવતું હતું અને જે વિદ્યાર્થીને જે વિષય પસંદ પડે એની એ પદવી ધારણ કરતા હતા. પ્રાચીન ભારતીય શાળા શિક્ષણમાં 64 જેટલી કલાઓના શિક્ષણની વાત કરવામાં આવી છે. કલા એટલે માત્ર ગાયન કે ચિત્રકલા જ નહીં, પરંતુ જીવન કૌશલ્યો જેવા કે વાદ વિવાદ, પ્રત્યાયન, ચર્ચા, દાક્તરી, ઇજનેરી કલા, સુથારી કામ, દરજી કામ, રસાયણ વિજ્ઞાન વગેરે વિવિધ વિષયોનું જ્ઞાન વિદ્યાર્થીઓને અપાતું હતું. આધુનિક સમયમાં આવી વિભિન્ન કલાઓ અને વિદ્યા શાખાના જ્ઞાનના વિચારને લિબરલ આર્ટ્સ કહેવામાં આવે છે. 21મી સદીના ભારતમાં આ પ્રકારના જ્ઞાનની વિદ્યાર્થી જગતમાં તાતી જરૂરિયાત છે. આપણી કેટલીક યુનિવર્સિટીઓએ આવા વિચારને અમલમાં મૂક્યો છે, જેમાં એ સત્યને પણ એમણે સ્વીકાર્યું છે કે તુંડે તુંડે મતિર ભિન્ના. દરેક વિદ્યાર્થીની બુદ્ધિ વિશિષ્ટ હોય છે. એને એક જ પ્રકારની ડિગ્રીમાં રસ હોતો નથી. ગાડરિયા પ્રવાહમાં એ વિદ્યાર્થી તણાતો નથી. એને કંઈક જુદું કરવું છે, એને કંઈક વધુ કરવું છે. આપણને બધાને ખ્યાલ છે ફિલ્મ તારે ઝમી પર એના પ્રતિભાશાળી વિદ્યાર્થીને આપણે ક્યારેય ભૂલી નથી શકતા, જેણે કંઈક જુદું કર્યું. તો એવરી ચાઇલ્ડ, એવરી સ્ટુડન્ટ ઇઝ સ્પેશિયલ. એના શોખનો, રસનો વિષય અલગ હોઈ શકે. ઉદાહરણ સ્વરૂપે આપણે ગુરુવર શ્રી રવિન્દ્રનાથ ટાગોરની વિશ્વ ભારતી યુનિવર્સિટી, મહર્ષિ અરવિંદની યુનિવર્સિટી ઓફ હ્યુમન યુનિટી, સ્વામી રામદેવજી સ્થાપિત પતંજલિ યોગપીઠ કે પછી સુરતની ઓરો યુનિવર્સિટીની વિવિધ અને સર્વાંગી વિદ્યા શાખાકીય શિક્ષણની ચર્ચા કરી શકીએ. જો કે આ બધી જ યુનિવર્સિટીમાં પણ
થોડા મર્યાદિત વિદ્યા શાખાઓ છે, પણ હજુ પણ જેમ આપણા શિક્ષણ શાસ્ત્રીઓ અને માનનીય વડાપ્રધાન શ્રીની જે આ નવી શિક્ષણ નીતિ છે એમાં તો અનેક વિદ્યા શાખાઓ, સર્વાંગી વિદ્યા શાખાઓની વાતચીત કરવામાં આવી છે. બીજા મુદ્દા ઉપર આવીએ તો હું જરૂર કહીશ કે આમાં એક મહત્વનો મુદ્દો એ ચર્ચવામાં આવ્યો છે, જેમાં સ્ટેમ ઉપર ભાર દેવામાં આવ્યો છે. સ્નાતક શિક્ષણ દરમિયાન માનવ વિદ્યા શાખા સાથે જોડતી શૈક્ષણિક પદ્ધતિઓનો અભ્યાસ લાભકારી રહે છે, જેવી કે વિજ્ઞાન, તકનીકી, ઇજનેરી અને ગણિત શાસ્ત્ર, જેને સ્ટેમ કહ્યું છે, એટલે કે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ એન્ડ મેથેમેટિક્સ. કારણ કે આ વિષયોના અભ્યાસથી વિદ્યાર્થીઓમાં સર્જનાત્મક શક્તિ, તાર્કિક વિચાર શક્તિ, સમસ્યાના ઉકેલની ક્ષમતા, જૂથ કાર્ય, અભ્યાસક્રમના તમામ વિષયો પર પકડ, સામાજિક અને નૈતિક ફરજોની સભાનતા જેવા અનેક ગુણોનો વિકાસ થાય છે. આમ સમગ્ર અને બહુ વિદ્યા શાખાકીય એટલે કે વિવિધ વિષયોના શિક્ષણ દ્વારા સંશોધન કાર્યમાં પણ સુધારો થશે અને વધારો પણ થશે. આધુનિક શિક્ષણમાં આપણે વારંવાર અમુક પરિભાષા અને વિચારને પ્રગટ કરતા હોઈએ છીએ, જેવા કે સંપૂર્ણ વ્યક્તિત્વનો વિકાસ એટલે કે ટોટલ પર્સનાલિટી ડેવલપમેન્ટ. એવી જ રીતે આપણી આ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો હેતુ પણ વિદ્યાર્થીમાં રહેલી બધી જ ક્ષમતાઓ જેવી કે બૌદ્ધિક, શારીરિક, સામાજિક, નૈતિક, ભાવનાત્મક અને સૌંદર્યાત્મક દ્રષ્ટિને વિકસાવવાનો છે. આવી શિક્ષણ પદ્ધતિથી સમાજનો દરેક વ્યક્તિ વ્યાવસાયિક, તકનીકી અને ધંધાદારી કૌશલ્યોમાં પારંગત બનશે. આ પ્રકારના સંપૂર્ણ શિક્ષણને કારણે વ્યક્તિનો સર્વાંગી વિકાસ થશે અને સાથે સાથે સામાજિક જોડાણ માટે પોતાની નૈતિકતા, વ્યવહાર કૌશલ્ય અને પસંદ કરેલ એક ક્ષેત્ર અથવા અનેક ક્ષેત્રોમાં તજજ્ઞતા પ્રાપ્ત કરી શકશે. પછીના મુદ્દામાં જોઈએ તો 21મી સદીના ભારતમાં જે ચોથી ઔદ્યોગિક ક્રાંતિ આવશે એ માટે જે પ્રકારના શિક્ષણની જરૂરિયાત છે તેવા શિક્ષણના વર્ણનો ભારતના ઇતિહાસમાં પહેલેથી જ જોવા મળે છે, જેમાં વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાનનું સમાન પ્રકારનું મૂલ્ય જોવા મળે છે. એટલે કે આર્ટ્સ, કોમર્સ એન્ડ સાયન્સ go hand in hand so far as their value and advantages are concerned. એટલે કે આઈઆઈટી જેવી તકનીકી સંસ્થાઓ પણ આર્ટ્સ તરફ વળશે અને કલા એટલે કે આર્ટ્સના વિદ્યાર્થીઓ પણ વિજ્ઞાન શીખવા તરફ વળશે. આમ વિવિધ પ્રકારના જીવન કૌશલ્યોને વિકસાવવાની તક દરેક વિદ્યાર્થીને મળશે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સંશોધન કાર્ય પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. તેનો હેતુ છે કે ભારતનો નાગરિક પોતાની બુદ્ધિ ક્ષમતા અને કલા કૌશલ્યનો ઉપયોગ સમાજના બૌદ્ધિક, કલાત્મક, આર્થિક અને નૈતિક પાસાને મજબૂત બનાવે. આ પ્રકારના શિક્ષણને કારણે ઉત્તમ પ્રકારના સંશોધન કાર્યો થશે, જેને કારણે વર્તમાન સ્થિતિમાં દેખાતી જળ સીમાઓ દૂર થશે અને આજીવન અધ્યયન માટેની નવી તકોનું સર્જન થશે. આવી તકો શિક્ષણવિદો, સરકાર અને ઉદ્યોગો પૂરી પાડશે. ભારતના બહુવિદ્યા શાખાકીય વિશ્વવિદ્યાલયો એટલે કે યુનિવર્સિટીઝ અને મહાવિદ્યાલયો એટલે કે કોલેજીસ એના વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત સર્વાંગી અને બહુવિદ્યા શાખાકીય અનેક વિષયોનું શિક્ષણ આપવામાં મદદરૂપ થશે. અભ્યાસક્રમમાં નવા અને આકર્ષક કોર્સ માટેના વિકલ્પો વિદ્યાર્થીઓને આપી શકાશે. આ માટે અધ્યાપન શાસ્ત્રમાં સંદેશા વ્યવહાર, ચર્ચા, વક્તૃત્વ, સંશોધન જેવા વિવિધ વિદ્યા શાખાઓનો અભ્યાસક્રમનો સમાવેશ કરવામાં આવશે. પછીનો મુદ્દો છે જેમાં આપણે અનેક વિદ્યા શાખાકીય બાબતની ચર્ચા કરવામાં આવી છે. એ પણ વિગતે એવું કહેવાયું છે કે સંગીત અને બીજી અન્ય કલાઓનું જ્ઞાન પણ ખૂબ જરૂરી છે. સાહિત્ય, સંગીત, કલા વિહીન
સાક્ષાત પશુપૃચ્છ વિષાણહીન. અને સાથે સાથે આપણે જાણીએ છીએ તેમ કાવ્યેષુ નાટકમ રમ્યમ, એટલે કે મનુષ્યને સંપૂર્ણ, સંતોષકારક અને આનંદપૂર્વક જીવન જીવવું હોય તો વિવિધ કલાઓનું જ્ઞાન પણ આવશ્યક છે. જેમ કે ગીત, સંગીત, નૃત્ય, નાટક, શિલ્પ, ચિત્ર વગેરે. અને આ સાથે ભાષાઓ, સાહિત્ય, તત્વજ્ઞાન, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ગણિત, આંકડાશાસ્ત્ર, ભાષાંતર, રમતો, સૈદ્ધાંતિક અને વ્યાવહારિક વિજ્ઞાન વગેરે જે ભારતની પ્રકૃતિ અને પર્યાવરણ માટે અનુકૂળ અને જરૂરી છે તે તમામ વિષયોનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવશે. જે વિષયો ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં આપવામાં ન આવતા હોય તે સ્નાતક પદવી અભ્યાસક્રમોમાં આપવામાં આવશે, એટલે કે ડિગ્રી કોલેજીસમાં એ અભ્યાસક્રમોને સમાવી લેવામાં આવશે. આ શિક્ષણ પદ્ધતિમાં ક્રેડિટ આધારિત અભ્યાસક્રમોનો સમાવેશ પણ થશે, જે રિયલી ઇન્ટરેસ્ટિંગ અને નોવેલ હશે. આ અભ્યાસક્રમોમાં સામુદાયિક જોડાણ એટલે કે કોમ્યુનિટી એન્ગેજમેન્ટ, લોકસેવાના ક્ષેત્રમાં પ્રોજેક્ટ, પર્યાવરણીય શિક્ષણ એટલે કે એન્વાયરમેન્ટલ એજ્યુકેશન અને મૂલ્ય આધારિત શિક્ષણ એટલે કે વેલ્યુ બેઝડ એજ્યુકેશનનો સમાવેશ થશે. પર્યાવરણ શિક્ષણમાં જેમ આપણી કોલેજની પ્રથમ સેમેસ્ટરની વિદ્યાર્થીનીઓ ભણે છે તે મુજબ આબોહવા પરિવર્તન, પ્રદૂષણ, કચરાનું વ્યવસ્થાપન, સ્વચ્છતા, જૈવિક વિવિધતાનું રક્ષણ, જૈવિક સંસાધનોનું સંચાલન, વન અને વન્ય સંરક્ષણ અને વિકાસ વગેરે મુદ્દાઓનો સમાવેશ થાય છે. મૂલ્ય આધારિત શિક્ષણમાં માનવતાવાદી, નૈતિક, બંધારણીય, સત્ય, ન્યાયી વર્તન, શાંતિ, પ્રેમ, અહિંસા જેવા વૈવિક માનવ મૂલ્યોનો અભ્યાસક્રમમાં સાચા અર્થમાં સમાવેશ થયેલો હોવો જોઈએ, જે હવે થશે. એક સારા નાગરિકના મૂલ્યો, જીવનોપયોગી વિવિધ કૌશલ્યો, સમાજના લોકોનું કલ્યાણ, પ્રકૃતિ સાથેનો આત્મિક અને વૈજ્ઞાનિક સંબંધ વગેરે સર્વાંગીણ શિક્ષણના અભિન્ન અંગો છે. જેમ આજની પરિસ્થિતિમાં વિશ્વ વધુને વધુ જોડાઈ રહ્યું છે અને સાથે મળી વિશ્વની સમસ્યાઓ અને પડકારોને હિંમતથી ઝીલી રહ્યું છે, નિરાકરણ શોધી રહ્યું છે, તેમ આજના વિદ્યાર્થીને પણ હિંમતભેર આવા પડકારોનો સામનો કરવા માટે આપણે સક્ષમ બનાવવા જ પડશે. વૈશ્વિક સમસ્યાઓ માટે જાગૃત કરવા જ પડશે. આવા વિદ્યાર્થીઓ મોટા થઈ વધુ શાંતિપૂર્ણ, સહનશીલ, સંપૂર્ણ, સુરક્ષિત અને સ્થિર સમાજ બનાવે તેવા સક્રિય નાગરિકો બની રહે એ હેતુ આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો છે. તમામ ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓના વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપની તક આપવામાં આવશે, જે સ્થાનિક ઉદ્યોગ, વ્યવસાયો, કલાકારો, હસ્તકલાના વ્યક્તિઓ વગેરેના સાથ સહકારથી આપવામાં આવશે, જેને કારણે રોજગારની ક્ષમતામાં સુધારો થશે. પદવી કાર્યક્રમો એટલે કે ડિગ્રી એનાયત કરવાની પ્રક્રિયા, એનું માળખું અને સમયગાળો પણ નક્કી કરવામાં આવશે. સ્નાતક પદવી એટલે કે બેચલર ઓફ આર્ટ્સ, કોમર્સ, સાયન્સ વગેરે વગેરે 3 અથવા 4 વર્ષના સમયગાળાની રહેશે. આમાં વિવિધ વિકલ્પો રાખવામાં આવશે અને યોગ્ય પ્રમાણપત્રો આપવામાં આવશે. વ્યાવસાયિક અને ધંધાદારી ક્ષેત્રોમાં 1 વર્ષ પૂર્ણ કર્યા પછી પ્રમાણપત્ર આપવામાં આવશે. કોઈ વિદ્યાશાખામાં 2 વર્ષના અભ્યાસ પછી ડિપ્લોમાનું સર્ટિફિકેટ આપવામાં આવશે અથવા 3 વર્ષના અભ્યાસક્રમ પછી સ્નાતકની પદવી આપવામાં આવશે. 4 વર્ષનો બહુવિદ્યાશાખાકીય સ્નાતકનો કાર્યક્રમ એક પસંદગીનો વિકલ્પ રહેશે, કારણ કે તે કોર્સ વિદ્યાર્થીએ ખુદ પસંદ કરેલો હશે, જેમાં મુખ્ય અને ગૌણ વિષય ઉપરાંત વિદ્યાર્થીના સર્વાંગીણ વ્યક્તિત્વનો વિકાસ થાય તે પ્રકારનો આ 4 વર્ષનો કોર્સ હશે, અથવા તો જેને કાર્યક્રમ કહેવાય છે તે કાર્યક્રમ હશે. આ માટે એકેડેમિક બેંક ઓફ ક્રેડિટની સ્થાપના કરવામાં આવશે, એટલે કે ABC ની સ્થાપના કરવામાં આવશે. વિદ્યાર્થીએ પ્રાપ્ત કરેલી કુલ ક્રેડિટના આધારે એને યોગ્ય ડિગ્રી એટલે કે પદવી એનાયત કરવામાં આવશે. આ 4 વર્ષના કાર્યક્રમમાં જો વિદ્યાર્થી
તેના મુખ્ય ક્ષેત્રમાં સઘન પ્રોજેક્ટ સંશોધન દ્વારા રજૂ કરે તો તે વિદ્યાર્થી સંશોધન સાથે પદવી મેળવી શકશે. ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને વિવિધ માળખાના અનુસ્નાતક કાર્યક્રમો આપવાની સ્વતંત્રતા અને સરળતા હશે, જેમાં કેટલાક વિકલ્પો આપવામાં આવ્યા છે. વિકલ્પ નંબર 1 માં છે કે જે વિદ્યાર્થીએ 3 વર્ષનો સ્નાતકનો કોર્સ પૂર્ણ કર્યો હોય તેમના માટે ત્યાં 2 વર્ષનો કાર્યક્રમ હશે, જેમાં બીજું વર્ષ સંપૂર્ણપણે સંશોધન માટે સમર્પિત હશે. બીજો વિકલ્પ છે સંશોધન સાથેનો 4 વર્ષનો સ્નાતક કોર્સ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ માટે તે જ સંસ્થામાં 1 વર્ષનો અનુસ્નાતકનો કોર્સ હોઈ શકે. અને ત્રીજા વિકલ્પ પ્રમાણે સંકલિત એટલે કે ઇન્ટિગ્રેટેડ 4 વર્ષનો સ્નાતક કે અનુસ્નાતક કોર્સ પણ હોઈ શકે. પીએચડી કરવા માટે અનુસ્નાતક અથવા 4 વર્ષના સ્નાતકની સંશોધન કાર્ય સાથેની પદવી હોવી આવશ્યક છે. પણ આમાં એ નોંધ બહુ જ જરૂરી છે કે એમફિલ કોર્સ બંધ થશે. પછીના મુદ્દામાં આઈઆઈટી અને આઈઆઈએમ ની વાત કરી છે. ભારતીય તકનીકી સંસ્થાન એટલે કે આઈઆઈટી અને ભારતીય વ્યવસ્થાપન સંસ્થાન એટલે કે આઈઆઈએમ વગેરે સમાન, સર્વાંગીણ અને અનેક વિદ્યા શાખાઓનું શિક્ષણ આપતા આદર્શ એવા વિશ્વવિદ્યાલયો બનશે, જે બહુ વિદ્યા શાખાકીય શિક્ષણ અને સંશોધન વિશ્વવિદ્યાલયો એટલે કે મલ્ટીડિસિપ્લિનરી એજ્યુકેશન એન્ડ રિસર્ચ યુનિવર્સિટીઝ, જેને આપણે શોર્ટમાં મેરુ કહી શકીએ, MERUs, એનું નામ મેરુઝ આપવામાં આવશે. આવા વિશ્વવિદ્યાલયોનો હેતુ હશે વિદ્યાર્થીઓને ઉચ્ચતમ વૈશ્વિક ધોરણોવાળું ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવું. અને છેલ્લો મુદ્દો છે જેમાં ખૂબ જ ઉપયોગી વાત કરેલી છે. ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ ઇન્ક્યુબેશન સેન્ટરની સ્થાપના કરશે, જેના દ્વારા સંશોધન અને નવીનીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરાશે. તકનીકી વિકાસ કેન્દ્રો સંશોધનના મહત્વપૂર્ણ વિષયો માટે જે પણ કેન્દ્રોની સ્થાપના કરવાની રહેશે એ પણ સ્થપાશે. વધુ ઉદ્યોગ શૈક્ષણિક જોડાણો અને માનવ વિદ્યા શાખા તથા સામાજિક વિજ્ઞાન સંશોધનને સાંકળીને આંતર વિદ્યા શાખાકીય સંશોધન પર ભાર મૂકવામાં આવશે. પ્રવર્તમાન પરિસ્થિતિમાં જ્યારે દેશવ્યાપી મહામારી અને રોગચાળો ફેલાયેલો છે ત્યારે આ અતિ આવશ્યક છે કે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ આ પ્રકારના ચેપી રોગ, રોગચાળા, વિષાણુ વિજ્ઞાન, ઉપચાર, સાધનો, રસીકરણ અને અન્ય સંબંધિત ક્ષેત્રોના સંશોધનમાં નેતૃત્વ લે. આવી સંસ્થાઓ વિશિષ્ટ સાથ સહકારની પ્રયુક્તિ અને સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થી સમુદાયોમાં નવીનતાને પ્રોત્સાહન આપશે. આવી તમામ સંસ્થાઓ સંશોધન પ્રયોગશાળાઓને એમાં થતા માનવ ઉપયોગી સંશોધનો અને નવીનીકરણની પદ્ધતિનો વિકાસ કરવામાં મદદરૂપ થશે. તો આજે આટલા મુદ્દાઓની ચર્ચા વિચારણા કરી છે અને અંતે હું એ જ કહેવા માંગુ છું કે સરકારશ્રીના આ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના લક્ષ્યોને સફળ બનાવવા આપણે સૌ કટિબદ્ધ છીએ. થેન્ક યુ. જય ભારત, જય હિન્દ. સૌનો આભાર. આભાર કીર્તિબેન. બહુ વિદ્યા શાખાકીય શબ્દનો અર્થ જ એવો છે કે જ્યાં માણસની પાયાની આવડતથી લઈને એના સંશોધન સુધીની વાત તેમાં આવરી લેવામાં આવે. આપણે દરેક મુદ્દાને ખૂબ સમજણ અને સ્પષ્ટતાપૂર્વક વિદ્યાર્થીઓ સામે રજૂ કર્યો. અને અગત્યની વાત તો વિદ્યાર્થીની બહેનો એ છે કે આપણે જે શિક્ષણ અત્યાર સુધી જે લીધું એ માત્ર મેળવ્યું છે, એને પરત એટલે કે એ શિક્ષણ થકી તમે સમાજને શું આપો, આઉટપુટ આપણે જેને કહીએ છીએ અંગ્રેજી ભાષામાં, એ મળવું ખૂબ જરૂરી છે. અને એટલે જ કદાચ આ શિક્ષણ નીતિમાં સંશોધન ઉપર ખૂબ ભાર આપવામાં આવ્યો છે. એ સંશોધન પાયાથી લઈને એટલે મેં કહ્યું એમ કલાથી લઈને, કારીગરીથી લઈને, શિક્ષણથી લઈને સંશોધન સુધી એ પહોંચે. એટલે દરેક શાખા, પર્યાવરણ પણ અહીં બાકાત નથી. એ બહુ જ મોટી વાત છે, કારણ કે આપણા જીવન માટે જે કોઈ આવશ્યક બાબતો છે, આવશ્યક ક્ષેત્રો છે, જેની આપણે હંમેશા ચર્ચા કરતા હતા
કે એન્વાયરમેન્ટમાં ભણવું જોઈએ કે નહીં, વર્ગખંડોથી બહાર જઈને બહારની દુનિયામાં. તમને કદાચ ખ્યાલ હશે આ એજ્યુકેશન પોલિસીમાં પ્રાઇમરી શિક્ષણમાં બેગ એટલે કે દફતર વિનાના દિવસો પણ એડ કરવામાં આવ્યા છે. એટલે આ સુંદર વાત જે છે એ આ શિક્ષણ નીતિની છે. તો આવી બીજી બાબતોની સ્પષ્ટતા આવનારા દિવસોમાં આપણા અધ્યાપક મિત્રો કરશે. કીર્તિબેન, આ ક્ષણે આપની ખૂબ ખૂબ આભારી છું કે આપે ખૂબ સુંદર રીતે વિસ્તૃત રીતે અનેક ઉદાહરણો થકી વિદ્યાર્થીઓને આ મુદ્દાની સમજણ આપી. અને હવે હું અમારી રિસર્ચ કમિટીના અધ્યક્ષા શાંતિબેનને વિનંતી કરીશ કે આ સેશનને પૂર્ણ કરે. નમસ્કાર. આજના આ વેબિનાર નવી શિક્ષા નીતિમાં આપણી કોલેજના પ્રિન્સિપાલ માનનીય ડૉક્ટર નાગર સાહેબ, આપણા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ડૉક્ટર ચેતન સર, અધ્યાપક મિત્રો અને વાલી વિદ્યાર્થીની બહેનો, સૌ પહેલાં તો હું આભાર માનીશ આપણા માનનીય પ્રિન્સિપાલ ડૉક્ટર નાગર સાહેબનો, જેઓએ આ સુંદર વેબિનાર માટે આપણને પ્રોત્સાહિત કર્યા. વિદ્યાર્થીની બહેનો આવનાર નવી શિક્ષણ નીતિ વિશે જાણકાર બને અને સુસજ્જ બને. બહેનો, સરનો એક ખાસ હેતુ કે આપણી વિદ્યાર્થીની કોઈ પણ ક્ષણે, કોઈ પણ ક્ષેત્રે અથવા કોઈ પણ જાતના જ્ઞાન વિશે અજાણ ન હોવી જોઈએ. એના માટે સરે આ સુંદર વેબિનારનો એક વિચાર આપેલો અને આપણા બધા જ અધ્યાપકોએ તેઓને સાથ આપેલો. વિશ્વ જ્યારે નવા પ્રવાહોમાં આગળ વધી રહ્યું છે ત્યારે ભારત પણ આ પ્રવાહ સાથે ગતિશીલ બને અને યુવા પેઢીનું યોગ્ય ઘડતર થાય તે માટે આ શિક્ષણ નીતિ ઘડવામાં આવી અને એના માટે આપણી વિદ્યાર્થીની બહેનો જાણકાર બને એ માટે આ સુંદર વિચાર સરે આપ્યો અને આ વેબિનારનું સુંદર આયોજન કર્યું. એ માટે હું સૌથી પહેલાં આપણા પ્રિન્સિપાલ શ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ સાથે કદાચ આપણી સાથે જોડાયેલા છે કે નહીં ખબર નથી, પણ આપણા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર માનનીય ડૉક્ટર ચેતન સરનો પણ આભાર માનું છું કે તેઓએ પણ ખૂબ સરસ રીતે આપણા સરની વાતથી મને ખબર પડી કે આપણને પ્રોત્સાહિત કર્યા છે. તેઓ ખૂબ આનંદની લાગણી અનુભવી રહ્યા છે કે ગુરુકુળમાં આવી સરસ મજાની પ્રવૃત્તિઓ થઈ રહી છે. આ સાથે હું આભાર માનીશ આપણા વાઇસ પ્રિન્સિપલ રોહિણીબા જાડેજાનો, જેઓએ સંસ્થાકીય પુનર્ગઠન અને એકત્રીકરણ વિશેની સુંદર વાત કરી. સાથે સાથે પ્રાચીન ભારતીય પ્રણાલીને જો આપણે પાછી લઈ આવીએ તો આપણું ભારત, 21મી સદીનું ભારત કેવું હશે એનું સુંદર દ્રશ્ય કદાચ મને તો સામે દેખાય છે. એના વિશે ખૂબ સરસ વાત કરી અને ખાસ આ શિક્ષણ નીતિમાં પણ સંશોધન ઉપર ખાસ ભાર મૂકેલો છે અને વિદ્યાલયોને સ્વાયત્તતા આપવી, એની સ્વતંત્રતા આપવી એના પર પણ ખૂબ ભાર મૂકેલો છે. રોહિણીબાએ ખાસ પ્રાચીન ભારતીય પ્રણાલી ની પણ સુંદર વાત કરી. સાથે સાથે મહાવિદ્યાલયોને સ્વાયત્તતાના આપવામાં આવશે તો એમાં સંસ્થાઓને જે સ્વાયત્તતા મળશે એમાં વિદ્યાર્થી અને અધ્યાપકોને પણ લાભ થશે એની પણ સુંદર વાત કરી. એ સાથે જ ભવિષ્યમાં 2040 સુધીમાં બહુવિદ્યાકીય શાખા ની સંસ્થાઓ બને એનું પણ એક નવી શિક્ષણ નીતિમાં લક્ષ્ય રહેલું છે. એ લક્ષ્ય વિશે પણ સુંદર વાત કરી અને ખાસ મને એ વાત ગમી કે આ શિક્ષણ નીતિમાં એક એવી સરસની વાત કે જે અલ્પ વિકસિત ક્ષેત્રો છે એવા ક્ષેત્રોમાં પણ આવી સંસ્થાઓની સ્થાપના થશે તો જરૂર આપણું ભારત વિશ્વની હરોળમાં અથવા તો પ્રથમ નંબર પર આવી શકે. એ ખૂબ સરસ રીતે વાત કરી અને એની સાથે સાથે આજે આપણે ઓનલાઈન શિક્ષણ લઈ રહ્યા છીએ તો નવી શિક્ષણ નીતિમાં પણ ઓનલાઈન અભ્યાસક્રમોનો પણ એક વિકલ્પ આપેલો છે
અને ખાસ કરીને આ નવી શિક્ષણ નીતિમાં માત્ર વિદ્યાર્થી ડિગ્રી પ્રાપ્ત કરીને ઘરે બેસી જાય એવું નહીં, પણ ધંધાકીય અને વ્યાવસાયિક પણ વિદ્યાર્થી બને એવી પણ એક નીતિ આપવામાં આવી છે. તો રોહિણીબા, ખૂબ સરસ રીતે આપણે આ વાત કરી, તો હું રોહિણીબાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ. બીજા આજના એક્સપર્ટ હતા પ્રોફેસર ડૉક્ટર કેતકીબેન પંડ્યા, એનો પણ હું ખૂબ ખૂબ આભાર માનીશ. કેતકીબેને ખૂબ સરસ પોતાના વિષયને ન્યાયિક રીતે રજૂ કર્યો. તેઓનો વિષય હતો સર્વાંગી અને બહુવિદ્યા શાખાકીય શિક્ષણ તરફ. તો આજે આપણે સર્વાંગી વિકાસ તરફ જ્યારે ડગ માંડી રહ્યા છે, ત્યારે પ્રાચીન ભારતીય શિક્ષણમાં તો 64 કલાઓ હતી જ, એ કલાઓને ફરીથી જીવંત કરવી કદાચ આ નવી શિક્ષણ નીતિનો એ હેતુ છે. તો બધા જ વિદ્યાર્થીઓ, કદાચ એક વિદ્યાર્થી 64 કલામાં પારંગત ન થઈ શકે, પણ પોતાના રસ અનુસાર તે એકથી વધારે એ કલાઓનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે. ઘણા બધા ઉદાહરણ દ્વારા કેતકીબેને આ વાતને રજૂ કરી. એ ઉપરાંત એક જ વિદ્યાર્થીને અલગ અલગ વિષય ની જો પસંદગી મળે તો કદાચ એક વિદ્યાર્થીને એકમાં રસ ન હોય તો તે બીજામાં પોતાની રુચિ પ્રમાણે આગળ અભ્યાસ કરી શકે, એવી વાત પણ કરી. આ સાથે સ્નાતક શિક્ષણમાં સ્ટેમ પર ભાર મૂકવામાં આવ્યો છે, જેના દ્વારા વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થશે, એ વાતની પણ એ ભાર દીધેલો. 21મી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિની પણ વાત કરી, કારણ કે આજે આપણે જોઈ રહ્યા છીએ કે ઔદ્યોગિક ક્રાંતિ પણ ખૂબ જ જરૂરી છે, જે ખાસ કરીને રોજગારની તકો એમાં ખૂબ રહેલી છે. એ ઉપરાંત નવી શિક્ષણ નીતિમાં કેતકીબેને પણ વાત કરી સંશોધન પર. તો આજના વિદ્યાર્થીઓએ સંશોધન ઉપર ખાસ ધ્યાન આપવું જોઈએ. જ્યાં તેને રસ હોય એ વિષય પર સંશોધન કરવું જોઈએ. અને ખાસ કરીને વિશ્વવિદ્યાલયો અને મહાવિદ્યાલયોમાં નવા કોર્સના વિકલ્પો આપવામાં આવેલા છે. એ ઉપરાંત આપણે પર્યાવરણને લગતું શિક્ષણ અને મૂલ્યનિષ્ઠ શિક્ષણને પણ ન ભૂલવું જોઈએ, જે પ્રાચીન શિક્ષણ પ્રણાલીમાં હતું જ. તો એના ઉપર પણ નવી શિક્ષણ નીતિમાં ભાર મૂકેલો છે, અને કેતકીબેને પણ ખૂબ સરસ રીતે આ બધી જ વાત આપણને કરી છે. ઉપરાંત પદવી કાર્યક્રમનું જે માળખું અને સમયગાળો છે, એના વિશે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા. તો આ ઉપરાંત પ્રયોગશાળા, જે આજના યુગની તાતી જરૂરિયાત છે, રસીકરણ, જેમ આજે આપણે મહામારીના રોગમાં જીવી રહ્યા છીએ, મહામારીના વાતાવરણમાં જીવી રહ્યા છીએ, તો જો આપણો જ વિદ્યાર્થી આવી પ્રયોગશાળામાં રસીકરણનું સંશોધન કરે તો ભારત પણ એક એવા રોગોથી મુક્ત બની શકે અને વિશ્વને પણ એનો લાભ મળે. તો આ સુંદર વાત કરી. તો કેતકીબેન, ખૂબ ખૂબ આભાર. આ સાથે હું આભારી છીએ રિસર્ચ કમિટી અને જ્ઞાનધારાના સભ્યોની, અને ખાસ કરીને હું આભારી છું શર્મિષ્ઠાબેનની, કે જેઓએ આજે સુંદર આ વેબિનારનો સુંદર આરંભ કર્યો, સ્વાગત કર્યું. આ સાથે હું ધવલભાઈ રાજ્યગુરુનો આભાર માનું છું, કે જેઓએ આ વેબિનારનું સુંદર આયોજન કર્યું. ઓનલાઈન દ્વારા બધી જ વિદ્યાર્થીની બહેનો સુંદર રીતે આ કાર્યક્રમને નિહાળી રહી છે, અને યુટ્યુબમાં પણ આ લાઈવ કાર્યક્રમ આવી રહ્યો છે. તો હું ધવલભાઈનો પણ આભાર માનું છું. આ ઉપરાંત આ સાથે જોડાયેલા બધા જ અધ્યાપકો અને વિશેષજ્ઞોનો પણ હું આભાર માનું છું, અને ખાસ આ અમારી દીકરીઓનો આભાર માનું છું, કે જેઓ પ્રત્યેક ક્ષણે જ્ઞાન મેળવવા માટે તત્પર છે. તો ખૂબ ખૂબ આભાર. સાથે જય હિન્દ, જય ભારત.